ના મોટા ભાઈ આ તમે શું હાથમાં લઈને ઉભા હો? આ ઝુમર છે, લગન ની આઈટમ છે, 500 રૂપિયા ને 1000 ના બે આવશે. 1000 રૂપિયા બે દઈ દીશો ફોટો ફ્રેમ. તો તે આપણને શું ભાવે મળશે? એપલ ના એરપોડ છે. તો ભાઈ આ આપણે કેટલા રૂપિયા તમે સેલ કરો છો? ઓરેન્જ કલર માં છે તો તેનો શું પ્રાઇસ છે? ગોલ્ડન વોચ છે તો તેનો શું પ્રાઇસ છે? આ તમારે 100 રૂપિયા થી કરીને 300 રૂપિયા લખી દે. વજન માં ગણો તો 350 થી 400 કિલો જેવો વજન છે. 400 કિલો નો ડેલો, 400 કિલો વજન. કેમ છો મિત્રો? હું ઉમંગ પરબતાણી સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઉમંગ કોહલી બ્લોગમાં. ને મિત્રો આજે આપણે ફરી પાછા આવી પહોંચ્યા છીએ રાજકોટની રવિવારીમાં, અને ત્યાં આપણે ફર્નિચર માર્કેટ આખી વિઝિટ કરવાના છે કે આપણને લોખંડના ડેલા છે, ત્યારબાદ આપણને ફર્નિચરમાં સોફા છે, અને ત્યારબાદ આપણને જાણવા મળ્યું છે કે ત્યાં સાયકલો જે છે નાના બાળકોની અને મોટાની, તો તે આપણને 50% ડિસ્કાઉન્ટના ભાવમાં મળી જશે. અને આપણે બીજી પણ વસ્તુ જોઈશું, તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. આ વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે નવા સ્ટોલે આવી પહોંચ્યા છીએ. અહીંયા જો આપણે કેવી બધા આપણે મોબાઈલ કવર છે, ત્યારબાદ આપણે ચાર્જિંગના કેબલ છે, ત્યારબાદ આપણે એરબડ છે, તો બધી વસ્તુ જોવા મળી. તો મને આ એક વસ્તુ જોવા મળી કે આમ જો આપણે એપલના એરપોડ છે. તો ભાઈ આ આપણે કેટલા રૂપિયા તમે સેલ કરો છો? અને પહેલા તમારું નામ જણાવો. 1500 રૂપિયા. આના 1500 રૂપિયા. અને લાસ્ટમાં કેટલા સુધીમાં થઈ જશે? 1500 ફિક્સ ભાવ. ફિક્સ ભાવ છે 1500. અને તમે જોઈ શકો છો એપલ નો લોગો અને કમ્પ્લીટ કરેલું છે. ત્યારબાદ આપણને આજે બોટ કંપનીના છે, બીજા બધા મળી જશે. અને ત્યારબાદ આપણે કવર જોઈએ તો આપણને જો આ બધા કવર જોવા મળે છે. આપણે મોબાઈલ કવર ની શું રેન્જ છે કે 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા લગીમાં તમારે મોબાઈલમાં ગમે તે પ્રકારનો ફોન હોય અને ગમે તે મોડેલ હોય બધા આયા મળી જશે. અને ત્યારબાદ આપણને સ્પીકર જોવા મળ્યું છે. ભાઈ આજે સ્પીકર છે તો તેની પ્રાઇસ તાઇવાન બ્રાન્ડ માં આવશે 550 રૂપિયા. 550. અને લાસ્ટમાં આનો કઈ ભાવ નેગોશિયેટ ભાવ છે. એટલે આયા આપણને જેટલી પણ વસ્તુ બધી ફિક્સ રેટમાં જ મળે છે. ફિક્સ રેટમાં. તો તમે જો આપણે નવા સ્ટોલે આવી ગયા છીએ, જોવો તો ખરી કેવી બધી ટૂંકમાં કાચમાં આઈટમ છે, અને ડેકોરેશન માટેની મસ્ત મજાની બધી વસ્તુ મળે છે. અને આ મોટા ભાઈ આ તમે શું હાથમાં લઈને ઉભા હો? આ ઝુમર છે, લગન ની આઈટમ છે, લગન માટેની બધી આઈટમ છે, ડેકોરેશન ને. તો આ ઝુમર આપણે શું ભાવે દેશું? આ બધું આખો ઈટ આખી આવશે, આખો સેટ આવી જાય. કેટલા રૂપિયામાં આ સેટ છે? આ 5000 રૂપિયાનો સેટ છે. 5000 માં આમાં આપણને બધી વસ્તુ જોવા મળે છે. આમૈયા, તોરણ, ગાડા ને એ બધું આવી જાય. ઓહો ભાઈ આખો સેટ છે. ભાઈ બતાવો ને તમે. આમાં કઈ ઘટે જ નહીં. આમાં ઘટે તો જિંદગી ઘટી આને શું જાય. કહેવાય? બળદ ગાડું કહેવાય ને ભાઈ. ગાડું એ લગન લખાવાના. આ શું છે? લગન લખાવાના ગાડા. આવડું આ ભાઈ આ તમારું. તોરણ છે. આ આપણને તોરણ જોવા મળે છે. ત્યારબાદ આ એ મટકી છે કાનોડાની. ઓકે કાનુડાની મટકી છે. ત્યારબાદ આપણને ડીશ ને બધું જોવા મળે છે. તો આ સેટ આપણે કેટલા રૂપિયા તમે ભાવ સેટ 5000 રૂપિયાનો સેટ છે. લાસ્ટમાં શું ભાવે દેશો? 3000 રૂપિયામાં સેટ આવી જાય. 3000 રૂપિયામાં દઈ દીશો? હા. પાકું? હા પાકું. હાલો ત્યારબાદ આપણને બીજી વસ્તુ થોડીક બતાવો ને. તો આ જે સેટ છે તો તેને શું કહેવાય ભાઈ? આ ટેડી બિયર નો આખો સેટ આવે, પકડવા લ્યો. આપણે અંદર ટેડી બિયર રાખવામાં આવે છે. ઓકે. અને આ મટકી તેમાં સાથે આવે છે. હા આખો સેટ જ આવી જાય. તો આ ભાઈ આપણે કેટલા રૂપિયામાં આવશે? આ 4500 રૂપિયાનો સેટ આખો આવે. 4500 રૂપિયામાં આખો સેટ આવશે. હા. અને લાસ્ટમાં શું ભાવે દેશો આપણે? લાસ્ટ માં દેજો તમને 2000 રૂપિયામાં આખો સેટ આપી. 2000 રૂપિયામાં દઈ દીશો? પાકું ને? ખોટી વાત નહીં. સાચી વાત છે. ભાઈ આમ જો તો ખરી કેટલા બધા પીસ છે. અને હજી 2-3 પીસ તો થેલી અંદર પડેલા છે. સીધા ખરી. આજે તમે ફ્રેમ જોવો છો આપણે કૃષ્ણ ભગવાનની છે. 450 રૂપિયા ભાવ છે. તમે ભાવ કરાવો લાસ્ટમાં તમને 300 રૂપિયા સુધીમાં તો મળી જાય. ત્યારબાદ આજે મોટભાઈ આપણે ગાડું છે તો તે કેટલા રૂપિયા મળશે? 1200 રૂપિયાનું છે. કેટલા? 1200 રૂપિયા. 1200 રૂપિયા. હા. અને લાસ્ટમાં શું ભાવે મળશે? 500 રૂપિયાનો આવે. 500 રૂપિયા. હા પાકું ને? પાકો પાકો. ટચ સ્ક્રીન વાળા લેમ્પ છે. લેમ્પ છે. અને તે કેટલા રૂપિયામાં સેલ કરો છો? આ 800 રૂપિયાના એક, 1600 રૂપિયાના બે આવે. 150 ના બે પણ. અને શું ભાવે દેશો? એ તો 500 રૂપિયાના 1000 ના બે આવશે. 1000 રૂપિયા બે દઈ દીશો? હા. પાકું ને? હા. અને ભાઈ ત્યારબાદ આજે એક પ્રોડક્ટ છે આપણે કાચ વાળી છે, ફોટો ફ્રેમ. તો તે આપણને શું ભાવે મળશે? 450 હે. 450 રૂપિયા. હા. અને પછી ભાવ તાલ કરાવી તો કેટલામાં દેશો? 250 રૂપિયાની આવશે. કેટલા? 250 રૂપિયાની. ઓકે. લાસ્ટમાં આપણને જો 250 રૂપિયામાં આજે કાચ વાળી ફ્રેમ છે તો તે મળી જશે. મારે કાંઈ પણ ડેકોરેશન ની આઈટમ લેવાની હોય તો આપણે ભાઈનો સ્ટોલ છે તો તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આજે લાસ્ટમાં આપણે શું બતાવ્યું ભાઈ તમે? આ ફ્રેમ દેખાડી છે, ફેમિલી ફોટો ફ્રેમ. ફેમિલી ફોટો ફ્રેમ કેટલા રૂપિયામાં છે? 1200 વાળી છે. 1200. અને દેવાના શું ભાવે? 600 રૂપિયામાં. લાસ્ટ 600 રૂપિયામાં મળી જશે. ચાલો આપણે નવા સ્ટોલે આવી પહોંચ્યા છે ને આમ જો કેવી બધી એક ક્વોલિટી અને પ્લાસ્ટિક લેધરમાં આપણને બધી મસ્ત મજાની ઘડિયાળ જોવા મળે છે. અને આ ભાઈનો આપણે સ્ટોલ છે. મોટા ભાઈ તમારું નામ શું છે? હરેશભાઈ. હરેશભાઈ. તો હવે મને થોડો ભાવ જણાવો કે આપણે આજે ગોલ્ડન વોચ છે તો તેનો શું પ્રાઇસ છે?
આ તમારે 100 રૂપિયાથી કરીને 300 રૂપિયા લખી દે. 100 રૂપિયા. તો આપણે આ ઘડિયાળ હાલો મારે ટૂંકમાં લેવાની હોય તો કેટલામાં તમે મને સેલ કરશો? 350 રૂપિયા કિંમત છે ને છેલ્લા 250 રૂપિયા. 250 રૂપિયામાં પાકું છે બ્લુ કલર, તો તે કેટલા રૂપિયામાં મળશે? એ 200 રૂપિયાની કિંમત ની છે પણ 100 રૂપિયામાં આવે છે. એટલે તમે આપણે ડિસ્કાઉન્ટ 50% ઓફ તમે આપો છો. તો આ તમે જુઓ, તેમાં આપણને 4 કલર જોવા મળે છે. તો આ જે છે તે આપણને 200 રૂપિયા છે, પણ તમને લાસ્ટમાં 100 રૂપિયા લગીમાં મળી જશે. ત્યારબાદ આપણે બીજું તમે શું શું રાખો છો થોડુંક જણાવો. પછી મોટી મોટી મચ્છરદાણી છે, કમરના બેલ્ટ છે. આ જે આપણે મચ્છરદાની જોવા મળે છે તો તે કેટલા રૂપિયામાં છે? એ 1150 રૂપિયાની કિંમતની છે. 1150 રૂપિયામાં. અને દેવાની શું ભાવે? દેવાની તમારે 600-700 રૂપિયા. લાસ્ટમાં 600-700 રૂપિયા નેગોશિયેબલ ભાવ છે. અને આ જે આપણે નાની મચ્છરદાની છે તો તે કેટલા રૂપિયામાં મળશે? એ 350 વાળી છે, 200 થી 250 રૂપિયા. 200-250 રૂપિયામાં લાસ્ટમાં મળી જશે. રાહુલ અને ત્યારબાદ મોટા ભાઈ આવડી હાવ નાની મચ્છરદાની તો તે કેટલા રૂપિયામાં મળશે? એ નાની સિંગલ બેડ માં છે, એ 650 રૂપિયા કિંમત છે. 650 રૂપિયા. હા, 400 થી 500 રૂપિયા. 400 થી 500 રૂપિયામાં મળી જશે. આ જે છે આપણે આ જે ચાવી ટીંગાડવાના જે કહેવાય તો તે કેટલા રૂપિયા વાળા છે? એ 200 રૂપિયાની કિંમત ના છે, 150 રૂપિયામાં આવશે, 125 માં આવશે. તો આ તમે જો આપણે આનો શું પ્રાઇસ છે? એ 150 રૂપિયાનું છે. તો આ જે છે તે 150 રૂપિયામાં મળી જશે. ત્યારબાદ આપણને અહીંયા કાચી જોવા મળે છે. અને ભાઈ આપણે આજે ઘડિયાળ છે તો ઘડિયાળનો શું પ્રાઇસ રહેશે? એ 150 વાળી આવે, 200 વાળી આવે, 250 વાળી આવે, અલગ અલગ. આવડિયા કેટલા વાળી છે? એ 150 વાળી છે. અને લાસ્ટમાં કેટલા રૂપિયા મળશે? લાસ્ટમાં તમારે 110-120. તો મિત્રો આ તમે જો 150 રૂપિયામાં ઘડિયાળ છે અને ક્વોલિટી પણ સારી છે. લાસ્ટમાં તમને 100-110 રૂપિયામાં તો આ વસ્તુ મળી જશે. તો આજે તમે જેટલી પણ વસ્તુ જોવો છો તેની પ્રાઇસ તમને 50% ડિસ્કાઉન્ટ તો આપણે ભાઈ કરી જ દેશે. અને આપણને બધી પ્રકારની વસ્તુ જોવા મળે છે. તો તમે પણ રાજકોટની રવિવારીમાં વિઝિટ કરો તો આપણે ભાઈનો સ્ટોલ છે તો ત્યાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આપણે નવા સ્ટોલે આવી પહોંચ્યા છીએ અને અહીંયા તમને જુઓ કેવી મસ્ત મજાના બધા મકાન માટેના ડેલા જોવા મળે છે. તો આપણે આ મોટા ભાઈનો સ્ટોલ છે. તો ભાઈ પેલા સ્વાગત છે અમારી ચેનલમાં. અને તમે આજે ડેલા વેચો છો તો કેટલા સમયથી તમે ડેલા વેચો છો? 7-8 વર્ષ વેચી છે રવિવારીમાં જ. તો હવે આપણે આ ટૂંકમાં કેટલા ફૂટનો ડેલો છે ને શું ભાવ થોડો માહિતી આપો ને. અને પોળા છે તમારે 11 અને ઊંચા 7.5 છે. અને વજનમાં ગણો તો 350 થી 400 કિલો જેવો વજન છે. કિલોનો ડેલો 400 કિલો વજન. કેમ કે આ એંગલ નો છે, એંગલ આ એવડકા સાઈઝ છે, પણ આમાં હું પાઇપ નું કામ છે. ઓકે, આ પાઇપ વાળો છે ને આનો છે 120 કિલો. તો આનો આપણે ભાવ શું આપણે કરવામાં આવે છે? અને ભાવ આપણે લગાડીને તો 28,000 રૂપિયાની કિંમત છે. 28,000. પણ તોય ભાવ કરી દેશો અમારા વિડિયો એમાં ભાવમાં થઈ જશે. થઈ જશે ને ભાવમાં કમ્પ્લીટ તો થઈ તમે જાય. પણ આ વિઝિટ કરો તો તમને ભાવમાં થઈ જશે. ત્યારબાદ આપણે આ જે બીજો ડેલો છે તો તે જોવા મળે છે. તો આવન ભાઈ આ જે ડેલો છે તો તે કેટલા ફૂટમાં છે? આ પહોળાઈ 7 છે. 7 ફૂટ. આ પહોળાઈ 8 છે, ઊંચાઈ 7 છે. અને આનો ભાવ શું આપણે છે? આનો ભાવ ગણો ને તમારે તો 14,500 રૂપિયા છે. 14,500. એમાં ભાવમાં થઈ જાય. તે ભાવમાં નેગોશિયેબલ એમાં થઈ જશે. ઓકે, ત્યારબાદ આપણે આ ડેલી છે તમારી? હા, એ ડેલી આપણી છે. તો જે લોકોને આપણે મકાનમાં નાની ડેલી નાખવાની હોય તો તે પણ અહીંયા મળી જશે ને એકદમ નવી છે. એવું નથી કે જૂની વસ્તુ હોય તેને કલર કરવામાં આવ્યું છે, બ્રેન્ડ ન્યુ છે. તો આપણે આ ડેલી કેટલા ફૂટમાં છે? પહોળાઈ 4 ફૂટ, ઊંચાઈ 6.5 ફૂટ. ઓકે, આ ભાવમાં તમારે યુઝમેલ થઈ જાય. આનો શું આપણે ભાવ રાખવામાં આવે? 5,000. ઓકે, આનો 5,000 રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે, પણ તે પણ ભાવમાં થઈ જશે. તો તમે પણ રવિવારીમાં વિઝિટ કરો ને તમારે ડેલા કે ડેલી ગમે તે લેવું હોય તો આપણે આ ભાઈનો સ્ટોલ છે તો ત્યાં તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આડા દિવસે ગમે ત્યારે આડા દિવસે પણ મળી જશે. આડા દિવસે ઓકે, એવું નથી કે તમે રવિવારે જ મળે, આડા દિવસે પણ અહીંયા આપણે બધા સ્ટોલ લાગેલા છે. મળી જાય તમને. ઓકે, અને માર્કેટ યાર્ડ પણ છે. તો તમારે પણ આવા ડેલા મસ્ત મજાના લેવા હોય તો તમે રાજકોટની રવિવારીમાં વિઝિટ કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે નવા સ્ટોલે આવી ગયા છીએ. તમે જુઓ કેટલા બધા મસ્ત મજાના આયા સોફા જોવા મળે છે. મને તો લાગે આ સોફા 15-20 હજાર રૂપિયાના તો હશે. તો આ ભાઈનો સ્ટોલ છે. ભાઈ કેમ છો? મજામાં? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો હવે તમે મને થોડાક સોફાના ભાવ જણાવી દીજો. અને અંદાજે સ્ટાર્ટિંગમાં 25-30 હજાર રૂપિયાના હશે? ના તો 9,000 થી ચાલુ. 9,000 થી ચાલુ. 8-9,000 થી ચાલુ છે. મોટભાઈ આજે આપણે લાલ સોફો છે અને તેમાં જે બે આવડિયા ખુરચી જેવું આપણે સોફા કરેલા છે, 3 પીસનો સોફો કહેવાય ને, તો તેનો શું ભાવ છે? આપણે 9,000 રૂપિયા. 9,000 9,000 શીખાવી છે. ગ્રાહક આવે એટલે ભાવ કરી દીધી છે. 350 ભાવ. હા, થઈ જાય. લાસ્ટમાં અંદાજે આપણે કેટલાક રૂપિયામાં સેલ કરી? થઈ જાય આરામથી. થઈ જશે ભાવ? 5-6 માં કરી એટલે 5-6 હજાર સુધી ગ્રાહકને સામે ખુશ કરી દેવાના રહે. ગ્રાહકને આપણે રાજી કરીને મોકલવાના છે, નિરાશ કરીને નહીં. બરોબર? આવો તો ભાઈ આજે આપણે સોફા ઉપર બેહી ગયા, આમ બેહવામાં આમ એકદમ આમ કમ્ફર્ટેબલ છે. તો હવે આનો ભાવ શું છે?
આના ભાવ કરીએ આપણે 15,000 રૂપિયા. 15,000 આમાં ગ્રાહક આવે તો આપણે ભાવથી દઈ આજે દઈએ. ટૂંકમાં ગોળાઈ વાળો રહ્યો અને કેવાય શું સોફો? સોફા જ કહેવાય આપણે 70 થી આ ખૂણા વાળો કહેવાય. ખૂણા વાળો સોફો કાટ ખૂણા વાળો એલ સેટ કહેવાય આને. એલ સાઈઝ માં સોફો કહેવાય. હા એલ સેટ. તો આનો ભાવ આપણે 15,000 કહો છો, પણ આપણે દેવાનો શું ભાવે છે? ગ્રાહક આવે એટલે આપણે દઈ દઈએ. ભાવ થઈ જશે ને? થઈ જાય ગમે એમાં થઈ જાય. ગ્રાહક આપણે નિરાશ થઈને તો નહીં જાય ને? આવી ગ્રાહક આવશે ને આપણે સામા આવે એટલે સામા ભાવ થઈ જ જાય. અને આપણે આ ક્વોલિટી પણ સારી 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 શોરૂમ ક્વોલિટી ની છે. વસ્તુ છે, આપણે કમિશન માંથી જ વેચી દેવાની. આપણે બરોબર વસ્તુ સારી છે. આવશે. તો ભાઈ આ જે સોફો રહ્યો ઓશિકા વાળો છે, તો આની પ્રાઇસ તો લગભગ 25,000 રૂપિયા તો હશે. 25,000 તો નથી લેતા આપણે, હા હા. પણ આપણે આની હારે જ છીએ. આપણે વસ્તુ શું ભાવ છે આનો? સાચું કયો? સાચું સાચું સાચું. કેટલો ભાવ? આના 15,000 કેવી છે આપણે? આના? હા. પણ આ ઓશિકા વાળા હોય તોય એટલા ભાવ. ઓછા વાળા હોય તો ભલે નહીં. અને આપણે ઓશિકા આમાં કેટલા આપીએ છીએ આવા બધા? 6 ઓશિકા પણ એકદમ કમ્ફર્ટેબલ છે, સ્મૂથ છે. તો આનો પ્રાઇસ આપણે 15,000 કેવી 15,000 રૂપિયા ભાવ સામા છે. ગ્રાહક આવે એટલે ભાવ કરી દેવી. તો આપણે નવા સ્ટોરે આવી ગયા છીએ ને આ તમે જુઓ નાના બાળકોની અને મોટાની બધાની સાયકલો મળે છે. તો આ ભાઈનો સ્ટોલ છે. તો ભાઈ અમારી ચેનલમાં પહેલા તમારું સ્વાગત છે, અને તમે તમારું નામ જણાવો. મારું નામ છે અજયભાઈ. અજયભાઈ. ઓકે. તો હવે આપણે સાયકલોનો તમે મને થોડીક માહિતી આપજો કે કઈ સાયકલ કેટલા રૂપિયા સુધીમાં છે. તો ચાલો આપણે આ જે સાયકલ છે, આ જે આપણે ઓરેન્જ કલરમાં છે, તો તેનો શું પ્રાઇસ છે? 2200 રૂપિયા. અને ભાવ આપણે ક્યાં સુધી લાસ્ટ તમે નેગોશિયેબલ ભાવ કરી શકો? આપણે 1900 લગીને પહોંચાવો. 200, 300, 500 રૂપિયા સુધીનું તમે હા, માન રાખો છો? હા, માન રાખો. આપણે બધી આ સાયકલ બધી સાયકલ કેટલા સુધીમાં છે? 2200. 2200, 2500, આજે 2500. તમે જોઈ શકો છો 2200 થી 2500 રૂપિયા લગીમાં સાયકલ છે. અને ત્યારબાદ આવડિયા થોડીક આપણને મોટી સાયકલ જોવા મળે છે. તો આપણે આની શું પ્રાઇસ છે? એ 3000 વાળી છે, 2800 વાળી છે. ઓકે, આવડિયા 2800 ના 3000 રૂપિયા. તો આની આપણે લાસ્ટમાં શું પ્રાઇસ કરીએ છીએ? એના 2300 સુધી. 2300 રૂપિયા કરી 700 રૂપિયા ફાઇનલ. 700, 2300 તમે કરી શકો ને. આ જે સાયકલો છે તો થોડીક તેની માહિતી આપી દો. આ જે આપણે સાયકલ છે તો આની શું પ્રાઇસ છે? 3500 વાળી. આ બધી 3500 રૂપિયા વાળી છે. અને ભાવ આમાં પણ 200-500 રૂપિયાનો ગાળો ઓછા રહેશે. થઈ જાય. પણ તમે ડિસ્કાઉન્ટ કરી દેશો. અમારો વિડીયો જોઈને આપણે સબસ્ક્રાઇબરો આવે તો તમે ડિસ્કાઉન્ટ ના, ડિસ્કાઉન્ટ થઈ જશે. ઓકે. ત્યારબાદ આપણને મોટી સાયકલ આજે જોવા મળે છે ભાઈ. આ જે મોટી સાયકલ છે તો આપણે તેની શું ભાવ આપણે રાખેલા? 4000 રૂપિયા. 4000 રૂપિયા રાખેલી છે. અને આ આપણે કેટલા રૂપિયા સુધીમાં લાસ્ટમાં કરીએ છીએ? 3300 માં તમારે ફાઇનલ થઈ જાય. 3300 માં લાસ્ટમાં ફાઇનલ થઈ જાય. તો આ બધી સાયકલો આપણે અંદાજે શું ભાવ વિશે આજે આપણે બધી પાછળ જોઈએ છીએ, તો તે આપણને શું ભાવે મળી શકે? એ તમને મળી જાય, એ આ ભાવે મળી જાય. પટુમાં અલગ અલગ પ્રાઇસ છે. અલગ અલગ પ્રાઇસ. અને તમે જરૂર આપણે આજે જૂની જૂની સાયકલ પણ આપણે સેલ કરો છો, તો આપણે જૂની સાયકલ કસ્ટમર ને લાસ્ટમાં આપણે ટૂંકમાં શું રેન્જ? 1500 સુધી. 1500 રૂપિયામાં તમને સેકન્ડમાં સાયકલ પણ મળી જશે. કોઈ લોકો હોય છે કે જે નવી સાયકલ નથી લઈ શકતા, તો પણ તે આપણે જૂની સાયકલ વેચીએ છીએ. 500 આપણે 500, 1000, 2000 સુધીમાં તો આપણે સાયકલ મળી જાય. તો તમે જોઈ શકો છો આપણને કેટલી બધી સાયકલો ને બધી ક્વોલિટી વાળી વસ્તુ અને આપણને બજાર કરતા 50% ઓફમાં બધી વસ્તુ જોવા મળી. તમે પણ રાજકોટની રવિવારીમાં વિઝિટ કરો, અને જો તમારે સાયકલ તમારા બાળકો માટે કે તમારી માટે લેવી હોય તો આપણે ભાઈનો સ્ટોલ છે તો ત્યાં તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં.